हो તો ગાદી લગાવવાથી કોઈ મોટો ના થઈ જાય. ધોળવાથી કોઈ મોટો ના થાય. મેં શું કીધું? હું બેઠી બેઠી નહીં જતી આ રૂપમાં મળીશ. આજ સુધી તમે સાંભળ્યું કોઈ તમે દુનિયામાં મારો કોઈ નહીં કે આ રૂપમાં મળીશ. વાતા કહું છું હો કે આ રૂપમાં મળીશ. મારા પુરાવા સાથે આવું છું. પણ જો એક વાત કહું, તમારે સુવર્ણ પારખવાની જરૂર છે. સોનું, પિત્તળ અને બગસ ત્રણે ભેગું થયું છે. તમારે નક્કી કરવાનું છે સોનું કઈ જગ્યાએ છે, પિત્તળ કઈ જગ્યાએ છે, બગસ કઈ જગ્યાએ છે. સોનું મોંઘું હશે શું કહેવાય? સોનું એ સોનું જ કહેવાય. અને બગસરાનો હાર તો લોકો મારા માટે લઈને આવે છે 5-5 તોલાના. જો તમારા ભાગ્યમાં નસીબમાં ના હોય ને તો પાછા કોઈ ગીરીયાથી મેળવી દઉં, પણ મેળવી દઉં કરે. અમારો વિશ્વાસ હોવો જોઈએ કે તારે કારણે માથું નમાવી છે તો અમને મળશે. તમારા દેવ હોય કે હું હોય, તમારા દેવ હોય કે હું હોય, એક જ વાત નામો તો ગમ. ભક્તિ તો પેલા જોઈએ જ ને, અને સાચું બોલવું જોઈએ. એમ કે મારામાં અંતર શું કે જમીન આસમાન છે મારી સત્ય એટલે સત્ય છે, જ્યોત છે માં. અને તમે અમે તો ડગલે પગલે જૂઠું બોલવાના માની. જો તમારા કરતે સાચું બોલે જે સત્ય છે એ કેવું પડે માં. એવું કેવું મારે આ બધું પરંપરા બધું ચાલ્યા આવે છે. શું કહીએ એમાં લોકો તો બોલવું જ પડે ને. હા માં એટલે ને એ તો કરવું પડે માણસ. માર તો ના બોલાય ને પણ તો એ છે માં તો આદો આજથી છે માં. તારે તો અબધો વર્ષ સુધી રહેવાનું માં. અમે તો આજે છે ને કાલે નહીં માં. આ ધરતી પર કેટલા આયા ને કેટલા આવશે માં એ તને ખબર છે માં. અમને શી ખબર હોય માં. એકથી 6 વર્ષથી આયા અને જતા રહ્યા. 20 વર્ષે ખબર પડવા લાગી હોય અને 40-50 વર્ષે ઘર ભગવાનના ઘરે જતા હોય માં. પછી અમે કેવી માતા એવા તારા પ્રાર્થના. જય માડી, જય અમૃત બાપા, હર હર મહાદેવ. તમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. જય માડી.